કેટલા કેટલા વર્ષ વીયા ગયા તો કથા થતી એક સત્યનારાયણની કથા નથી થતી સાહેબ ભાગવત તો બહુ દૂરની વાત હો બારોડ સાહેબ સત્યનારાયણ કથા નથી થતી આ તો ભાગવત છે 7 દિવસના થાંભલા ખોડ્યા છે નગામત કેટલા ગજે ફ્લેટ માર સત્યનારાયણની કથા કરવાની છે કેતું ને કહી રહ્યા ભગવતી કરતા તો નથી 6 મહિના પછી રાખશું દિવાળીએ રાખશું તે ઉદાસ રહીએ પછી લગન ગાળો ચાલો હમણાં લગન ગાળો આવે નહીં મેળ પડે કેટલા કેટલા વર્ષ વીયા ગયા છે સત્યનારાયણની કથા નો થાય આ તો ભાગવત છે એટલે આમાં કરી લ્યો કામ નથી ખૂબ માતાજીની માનતા કરી કે હે માવડી એક શહેર માટેની ગોળ છે આ મારી પૂરી કરો આપણે કરીએ કોઈ દ્વારકાધીશની માનતા કરે પૂનમ ભરવા જાય કોઈ ચોટીલા જાય હાલી તમારે એક શહેર માટેની ખોટ છે માં એવી ખૂબ માનતા આત્મદેવને કરી ભીંજાય ગળ ચોરો ભીંજાય ચૂમડી ઓ માં ઓ માં ભીંજાય ગળ ચોરો ભીંજાય ચૂમડી કોડા में કુંદના પાલવનો ઝાલના દેવને ખોડલવા વાંજિયાના મેળા લાગે રોયલા ઓ માં વાંજિયાના મેળા લાગે રોયલા હે માં મોરી માં स्वर्ग आप वर्ग को लेकर के करेंगे कहा जो स्वर्ग में सुखमती ब्रजवास है जानते नहीं हो हम वृंदावन वासी यहाँ मुक्ति पर साहेब नोन सी खारी लागे हाँ ये ब्रज भक्तो છે એ બ્રજની ગોપીજનો છે એકવાર મુક્તિ મહારાણી રડતા રડતા બેકુંઠ ધામમાં ગયા અને રડે બધારા બાત ઓછી કરે भगवान केवल आए तुम शू काम रड़ो छो देवी कोई तुम्हारा अपमान करो छो मैंने कहो हमने 1 मिनट में श्राप दे दे के प्रभु ये बात नहीं कोई 10 मिनट नो सत्संग करे कोई दान पुण्य करे हाँ अनु बधाई ने मुक्ति ये लोग मांगे मुक्ति दे दूं छू पर हे गोविंद मारी मुक्ति से ना थी थसे तो कहूं हूँ तो बधाई ने मुक्ति आपू छू હું સેનાથી મુક્ત થઈશ મુક્તિ કહે ઘનશ્યામ શું મુક્તિ મને બતાવો ત્યારે ભગવાન કહેવા લાગે હે મુક્તિ તું બ્રજ મંડળ માં જા ને બ્રજની બ્રજ में આરો બ્રજ રજ ઉડ મસ્તક લગે અને મુક્તિ મુક્ત થઈ જાઓ તમે બ્રજ મંડળ માં જાઓ ને બ્રજની રજ में આરો તો મુક્તિ તમે પણ મુક્ત થઈ જશો જાઓ ई व्रजनी रजमा सामर्थ्य છે સાહેબ જે મુક્તિને પણ મુક્તિ આપી દે છે પણ ક્યારે જ્યારે નિષ્કામ ભક્ત હોય તો સકામ ભક્ત હોય પૂર્ણ ભાવથી ભક્તિ કરો તો ભગવાન આપણને સાન્મવતા દેખાડશે બાકી પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુચ્યતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते संपूर्ण भावनाથી પ્રભુને ભજો સાહેબ તો સંપૂર્ણ ફળ આપણને મળશે બાકી ધન વૃંદાવન ધન્ય લીલા ધન્ય વ્રજના વાસી રે અષ્ટ માસ સુધી આંગળીએ રે ઓવી અને મુક્તિ છે અને હા તો આ દિવસ લાવ લેવું તો 1100 રૂપિયા સસ્તો નો સારો બોલ सत्यनारायण कथा करो तो 5000 जो अटण जाए अँ तो सस्तो ने साथ सुंदर भाव जे शक्ति भगवान में छे ई भागवत छे दौड़ी दौड़ी तारे द्वारे आवती हो मां दौड़ी दौड़ी तारे द्वारे आवती परी रे परी ने केवा मात जो मां परी रे केवा मात जो भवना में
केवल वायु पान करता। और 7वां दिवसे कथा विराम थई नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रणामो दुख समनस्तस्यम नमामि श्री हरि परम करता करता वैकुंठ धाम में विमान आयो અને ધુંધકારી વિમાન में બેસી सीधा वैकुंठ धाम में ગયા। બધાય જોતા રહી કે બાપ રે આજે મહાપાપી હતા એ તો વૈકુંઠ ધામ માં જતા રહ્યા અને એના ભાઈ ગોકર્ણજી કથા વાંચે છે એના માટે વિમાન આવ્યો। महाराज कहवा लग्या કે ગોકર્ણજી મહારાજને કથા તો વાંચી પણ કથાના નિયમ પાલન નહોતા કર્યા। કેમ કે કથાના તો કેટલા કેટલા નિયમ છે સાહેબ। એક ઠેકાણે બેસીને કથા શ્રવણ કરવી જોઈએ। ઘડીકમાં અહીંયા ઘડીકમાં ઓલા બેન પણ એને પાસે ભાગી ગયા। હા હજી તો કથા ચાલુ થઈ હોય ત્યાં તો આમ ઠોસો મારે કાલે ક્યાં વ્યા ગયા હતા પોથયાત્રામાં દેખાણા નહીં। કાલે તો હું છે ને મારે બેન પડીને ભેગા ખરીદી કરવા ગઈ। હવે જોતાની મહેરબાની કરી પરમ દિવસે લાલાનો નંદ મહોત્સવ છે। 10 મિનિટ થાય ત્યારે 5 ઠોસો માર્યો। કાલે અમે તો કાગવડ ગયા હતા બસ લઈને ફોન કર્યો તમને રિસીવ કર્યો એને કે તમને મફતમાં લઈ જાય। અને ફળ ગાયને ખવડાવ્યો સાહેબ અને ગાય માતા હકીકતમાં ગર્ભવતી છે અને પોતે એ નખરા કરવા લાગી હું ગર્ભવતી છું પેટ पे કપડા બાંધ્યા। આમળો એ નેનાભાઈ સોસાયટીનું નામ શું છે તમારે? મને અંબાજી જેવો કે માતાજી જેવું લાગતું જ નથી। અંબાજી કહેવાય બાપુ આમ તમારા માતાજીનું નામ છે માતાજીનું પિતાજીનું નામ હતા તો હોવા થઈ જાય। અમે ક્યાંય તો રાસ રમાડીએ તમે એમને ભગવાન મળે એમને તાળી પાડવા અંબાજી પ્લોટ જેવો લાગે। જેથી ઉભા થઈ જાવ મારા બાપા ઠંડી વંડી કઈ નહીં સાલને રાખી દો સ્પીકર ઉપર કોઈ લઈ જાય તો ગોર્યો પનોતી જાય સાલ ઉપર રાખી દે મારા બાપા ઉભા થઈ જાવ મારા બાપા। જય 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 દ્વારકાધીશ। नगर तो राधे राधे थाय कही दे भगवान कूतरा बनाव तो राजकोट में बनाव। हाँ हसी काढ़वानी बात नहीं कसी काढ़वानी बात है साहब। कूतरा बधाईने बनवो पड़शे गाय पर बनवो पड़शे गधेड़ा पर बनवो पड़शे अपना एवा सत्कर्म तोड़े छे पर एवा कूतरा एवा गाय क्यारे बनशुं त्यारे अपना आ जन्म सत्कर्म सारा हशे तो बाकी तो पुनरपि जन्म पुनरपि मरणम पुनरपि जठरे सैन्यम बारंबार मरવું बारंबार જીવવું बारंबार આ પ્રતિક્રિયા કરવું। તમે કેટલા વર્ષ જીવો છો એનો કોઈ મીનિંગ નથી સાહેબ। આપણે 80 વર્ષના થયા કે 90 વર્ષના થયા કે 110 વર્ષના થયા એનો કોઈ મીનિંગ નથી। पर तुम जितना वर्ष जीवो छो तेटला वर्ष करो छो ये महत्व है। बाकी तो बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर पंछी को छाया नहीं અને ભલે लागत अति दूर से आपने कोઈને કામ में न આવી શકીએ એવા માનવ શરીર શું કામનું છે। भला किसी का करना सबो तो बुरा किसी का मत करना। पुष्प नहीं बन सकते तो तुम कांटे बनकर मत रहना। તમે કોઈનો સારો કરો નહીં તો કઈ નહીં પણ સારો વિચારી તો શકો। આમાં થોડી રૂપિયા લાગે છે। ઘણા તો એવા જન્મ્યા છે કોઈ સત્કર્મ કરવાય ન દે ને કરે નહીં કોઈ આડા ઉભા રહી। હા એ માટે જન્મ્યા છે।
તમારામાં તેવડ નથી દાન પુણ્ય કરવાની, પણ કોઈ કરતા હોય ને આઈડિયા લાગે છે. તમારો કોઈ સારો વિચારે એ તમારી હાથની વાત નથી, પણ તમે કોઈને સારો વિચારો એ તમારી હાથની વાત છે. તમારો કોઈ સારો ઈચ્છે એ તમારી હાથની વાત નથી, પણ તમે કોઈનો સારો ઈચ્છે તમારી હાથની વાત છે. તમારો કોઈ માન સન્માન કરે એ તમારી હાથની વાત નથી, પણ તમે કોઈને માન સન્માન કરો એ તમારી હાથની વાત છે. એ ભગવત ભક્તના લક્ષણ છે સાહેબ. એના પહેલા મનુ અને ધર્મ બે અવતાર થઈ ચૂક્યા છે. આ 24 અવતારોની કથા ભાગવતમાં કહેવામાં આવી છે. એના પછી સુંદર કથા શ્રી સુખદેવજીના જન્મની છે. વેદ વ્યાસજીને ત્યાં સાક્ષાત ઘોડા હંસના અવતાર શ્રી સુખદેવજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો છે. જન્મતાની સાથે નિર્વિકાર છે સાહેબ. અવધૂત વૈરાગી છે એવા ભોળાનાથના હંસ અવતાર સાહેબ શ્રી વેદવ્યાસજીને ત્યાં પ્રાદુર્ભાવ થયો. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી. વેદવ્યાસજી ઉદાસ બેસ્યા હતા. નારદજી કહેવા લાગે તમે કેમ ઉદાસ છો? વેદવ્યાસજી કહેવા લાગે મને 17 પુરાણ લખ્યા, પરંતુ તોય મારે હૃદયમાં શાંતિ મળી નહીં. હજી મને એમ થાય છે મારે અંદર કંઈક ને કંઈક. દ્વારકાધીશજી પર વિશ્વાસ છે કે દ્વારકાધીશજી ક્યારે કઈ મારો અહિત ઈચ્છશે નહીં. એટલો વિશ્વાસ. દ્વારકાધીશની પાછળ પાછળ પાંડવો જતા રહ્યા. સવારના પરમાં 4 વાગ્યામાં ગંગા સ્નાન કર્યા. બધાય ભાઈઓને અંજલિ દીધી. એ બાજુ રાત્રિના 1:30 વાગે નંગી તલવાર લઈને અસ્વસ્થતામાં આવે છે. પાંડવોને કચ્છમાં આવીને જોવે છે કે પાંડવો સૌતા છે, બલકી પાંડવો નહીં બલકી પાંડવોના પુત્રો હતા. પાંડવો સમજીને એના મસ્તક ધરતી જુદા કર્યા છે. એના મસ્તકને લઈને ચાલવા માંડ્યા. કુરુક્ષેત્રમાં આવ્યા. હે દુર્યોધન, મેને તમારા શત્રુઓને મારી નાખ્યા છે. દુર્યોધન તો હસવા લાગ્યા. પાંડવો કોઈ ગાજર મૂરા ધોળે છે તો ઉપાડી લઈ આવ્યો હોય. માન તો યુદ્ધ પૂરું થયું છે, હવે તો શાંતિથી સુવા દે. દ્વારકાધીશજી કે નહીં, તમને તમારા ભાઈઓનો વધ કર્યો છે, તમારે ગંગા સ્નાન કરવું જોઈએ, પ્રાયશ્ચિત કરવું જોઈએ. ચાલો ગંગા સ્નાન કરવા. પાંડવો કરીને રડવા લાગ્યા. હે અસ્વસ્થામાં, મારી શત્રુતા પાંડવોથી હતી, પાંડવોના પુત્રોથી નહીં. તું બાળ અત્યારો છે, તું નાસી જા, નકર પાંડવો તને જીવ તો મૂકશે નહીં. ગભરામણ થઈ સાહેબ. એ બાજુ પાંડવો આવે છે, અપસ્કુન થવા મળ્યા, દોડવા મળ્યા. રાજમહેલમાં આવીને જોયું તો કુંતા માતા છાતી કૂટે છે સાહેબ. દ્રૌપદી ધ્રુસકે ધ્રુસકે રડવા મળ્યા. જો તો 5 પુત્રોના સૌ પડ્યા છે. અર્જુનને નેત્ર બંધ કરીને જોઈ લીધો. હે દુરાક્રમી ગુરુપુત્ર, અસ્વસ્થામાં તું સમજી ગયા. ક્યારેક ઝેર નહીં મારવા માટે ઝેરનો ઉપયોગ કરવો પડે છે. આ બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર સાહેબ બે ટકરાવ્યા અને આપસમાં છે ને લડીને ભસ્મ થયા. અસ્વસ્થામાને પકડી જાય, દોરડાથી બાંધી રાજમહેલમાં લાવ્યા. ભીમસેનને ગદા ઉપાડી લીધી, મારવા દોડ્યો છે. દ્રૌપદીને હાથ પર નહીં, ભીમ એને ના મારો, એ તમારા ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે. ભીમસેન કહેવા લાગે દ્રૌપદી સામેથી હટી જાઓ. આવા આતા થઈને મારી નકાય. બાળ હત્યારા છે. અર્જુનને ગાંડી ઉપાડી દીધો. આડા ઉવારે કે નહીં અર્જુન, આ તમારા ગુરુપુત્ર છે. જે શિક્ષા એના પિતાશ્રીને એને નથી દીધી, તમને દીધી છે. અર્જુન દ્વારકાધીશજી બાજુ જોવા લાગે. બાપ દ્વારકાધીશજી કહેવા લાગ્યા કે હે અર્જુન, ભીમસેન સાચો કે આતા થઈને મારી જ નકાય. બાળ હત્યારા છે, જીવિત નો મુકાય. પણ હે દુર્યોધન, કોણ કહે છે બ્રાહ્મણની હત્યા અસ્ત્ર શસ્ત્રથી થાય છે?